તમામ સમસ્યાનો ઉકેલ આવી શકતો હોય છે। શું કહેશો આપ? વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીના નિવેદનનું હું સ્વાગત કરું છું। એમને જે લોકોને શાંતિની અપીલ કરી છે એ જ અપીલ હું પણ શાંતિની કરું છું કે અમારા સ્વયંસેવકો, અમારા આંદોલનકારીઓ ગુજરાતમાં શાંતિ રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે। અમે કોઈ પણ રીતે હિંસાના માર્ગે જવા નથી માંગતા, પણ ખબર નથી કયા કારણોસર હિંસા થઈ રહી છે અને એનાથી પાટીદાર સમાજને કોઈ લેવા દેવા નથી। પણ એની સાથે હું ત્રણ વસ્તુ સ્પષ્ટ કરવા માંગીશ। એક તો જે વડાપ્રધાનશ્રીએ કીધું કે હું હિંસાની ફેવર નથી કરતો, તો પહેલું વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી આ આંદોલનની પહેલા જ પાટીદારોને અનામત આપી અને આ મુદ્દાને પૂર્ણ કરી શકતા હતા, પણ તેમ છતાં સરકારે કોઈ કારણોસર આ મુદ્દાને પૂર્ણ ના કર્યો। પણ આપ માનો છો કે પ્રથમ પ્રાથમિકતા એ છે કે શાંતિ જળવાઈ રહે, શાંતિ જળવા રહે, અફવાઓથી કોઈ ગેરમાર્ગે ન દોરાય। જરૂર છે કે ઝડપથી શાંતિ પ્રસરી જાય સમગ્ર ગુજરાતની અંદર। જાહેર મિલકતને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। વરુણભાઈ, સમગ્ર ગુજરાતમાં શાંતિ જળવાવી જ જોઈએ અને જળવાઈ જ રહેવી જોઈએ। કયા કારણોસર સરકારની ભૂમિકા શંકાસ્પદ છે કે સરકાર અશાંતિ ફેલાઈ રહી છે અને કંટ્રોલ કરી નથી શકતી કે કરવા નથી માંગતી, એ મને ખબર નથી પડતી। આપને લાગે છે કારણ કે જે કરોડો દર્શકો જોઈ રહ્યા છે અને બીજી વસ્તુ ધંધા રોજગાર પોતે ગુમાવી રહ્યા છે। હા, તો એના માટે સરકાર જવાબદાર છે। પેટું લડતા લોકો પણ આજે એ તેમની રોજીરોટી છીનવાઈ રહી છે, એના માટે સરકાર જવાબદાર છે। બીજી વસ્તુની સ્પષ્ટતા હું કરવા માંગીશ। હું ઈચ્છીશ વરુણભાઈ કે આપ સૌથી પહેલા એ તમામ લોકોને કહેશો કે તેઓ જાહેર રસ્તા પર ના આવે, ટોળામાં એકત્રિત ના થાય, ટોળાના સ્વરૂપે ના આવે, જાહેર મિલકત નુકસાન ના કરે, આ પ્રકારનું આપ નિવેદન લોકોને કરશો। મારા ગુજરાતના તમામ પાટીદાર ભાઈઓને, બહેનોને, માતાઓને, દરેકને હું એક પ્રવક્તા તરીકે, એક પટેલ સમાજના યુવાન તરીકે, એક તમારા બાળક તરીકે, એક તમારા નાના ભાઈ તરીકે દરેક યુવાનને, દરેક યુવતીને, માતાઓને, બહેનોને બે હાથ જોડીને વંદન કરીને એક વિનંતી કરું છું કે આપ માહોલને જો બગાડવામાં ક્યાંય પણ સક્રિય ભૂમિકામાં હો તો તેને તાત્કાલિક કેન્સલ કરો। બીજી વસ્તુ, બને ત્યાં સુધી ઘરની બહાર નીકળશો નહીં, કોઈ પણ હિંસાત્મક પગલાં ભરશો નહીં। હિંસાત્મક પગલાંથી આપણું આંદોલન દોહડાય છે, આપણી માગણી બીજા સમાજમાં અયોગ્ય છે એવા મેસેજ જાય છે, આપણી પાટીદાર સમાજની ભારત કક્ષાએ અને દુનિયા કક્ષાએ બદનામી કરવાની એક સાજિશ ચાલી રહી છે અને એમાં આપણે ભાગ ના બનીએ એના માટે હું દરેક પાટીદારોને બે હાથ જોડીને ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હિંસાનો માહોલ અપનાવો, હિંસાનો રસ્તો અપનાવવાનો નથી અને જ્યાં પણ હિંસા થતી હોય, અશાંતિનો માહોલ થતો હોય એને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે અટકાવવાની છે। ભલે પોલીસની ગમે તેવી નકારાત્મક ભૂમિકા રહી આપણા સમાજ પ્રત્યે, પણ જ્યાં પણ અશાંતિનો માહોલ સર્જાય છે પોલીસનો સહકાર લો, પોલીસને સહકાર આપો અને ગુજરાતમાં ટૂંક જ સમયમાં શાંતિનો માહોલ રજૂ કરી દો, શાંતિનો માહોલ સ્થાપી દો। આમાં આખા ગુજરાતનું નામ, ગુજરાતીઓનું નામ અને ખાસ કરીને પાટીદારોનું નામ આ વિશ્વ કક્ષાએ ખરડાઈ રહ્યું છે, જે કોઈ પણ રીતે પાટીદાર સમાજ દ્વારા સ્વીકૃત નથી। જી, તો બીજી વસ્તુ વિરુલભાઈ, આપ ખૂબ જ મહત્વની વાત કરી છે। જે જરૂર હતી કે ગુજરાતના નાગરિકોને જેઓ ઈચ્છી રહ્યા હતા કે તેમના જે નેતાઓ જે છે, અગ્રણીઓ છે, તેમને તેમની વાત રજૂ કરે, તો સૌ નાગરિકોને TV9 તરફથી એક લોકશાહીના ચોથા સ્તંભ તરફથી અમે આપને પણ અપીલ કરીએ છીએ કે આપ શાંતિ જાળવશો, તેમાં જ ગુજરાતનું ભલું છે। સમય છે એક બ્રેકનો। તો વરુણભાઈ, આપે જોયું કે ધારાસભ્યો જે છે તે ચૂંટાઈને આવ્યા બાદ આવી કપરી પરિસ્થિતિમાં ગાયબ થતા જોવા મળે છે, સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ મતદારોને, નાગરિકોને, સ્થાનિકોને ધારાસભ્ય જડતા નથી। હું એક વસ્તુ કહીશ કે ગુજરાતના તમામે તમામ 182 ધારાસભ્યોએ, 26 સાંસદોએ નૈતિકતાના ધોરણે જ્યારે ગુજરાતમાં તંગદિલીપૂર્વકનો માહોલ છે ત્યારે પોતપોતાના વિસ્તારમાં જઈ અને એક જવાબદાર નાગરિક તરીકે, એક જવાબદાર નેતા તરીકે 26 સાંસદોએ અને તમામે તમામ ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારમાં જઈ અને ગુજરાતમાં શાંતિ કેમની સ્થાપી શકાય એના માટે યોગ્ય નક્કર પગલાં લેવા જોઈએ। પણ તેમ છતાંય અત્યારે જે આ ધારાસભ્યો અને સાંસદ સભ્યો ગુમ છે એની ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આપણા ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ સભ્યોની ગુજરાત પ્રત્યે નકારાત્મક ભૂમિકા છે। એ લોકો એવું સાબિત કરે છે
કે ગુજરાત વિકાસ કરે કે ગુજરાત સળગે એનાથી એમને કોઈ લેવા દેવા નથી. આ સાબિત કરે છે કે આપણા માનનીય ધારાસભ્યોને, માનનીય સાંસદ સભ્યોને ગુજરાત પ્રત્યે કે ગુજરાતના વોટરો પ્રત્યે કોઈ લાગણી નથી એવું આ સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલના તબક્કે તો એવું દેખાઈ રહ્યું છે કે તેઓ ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે અને એટલે જ જનતાની સામે નથી આવી રહ્યા કે આખરે જનતાને તેઓ જવાબ આપશે તો શું જવાબ આપશે. સમય છે એક બ્રેકનો.